રાજકોટ શહેરમાં પોલીસને માત્ર ચોક્કસ કામગીરીમાં જ રસ હોવાથી લુખ્ખાઓ બેફામ બન્યા છે। મકર સંક્રાંતિની રાત્રિના ચાની હોટલ પર ₹100ના મુદ્દે 4 શખ્સે પેટ્રોલ બોમ્બ ઝીકી પોલીસને આબરૂના ધજાગરા ઉડાવ્યા। કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાટથી સળગાવી રહેલા શખ્સોએ કેમેરામાં કેદ થયા છે। ઘટનાને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી। ઘટનાને 24 કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ પોલીસે આરોપીને પકડી નથી શકી। સાથે જ એ વાત પણ પુરવાર થાય છે કે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। રાજકોટમાં આવારા તત્વોનો આતંક અવારનવાર ક્યાંક દેખાય છે, ત્યારે ફરી એક વખત રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલું નકલંગ ટી સ્ટોલ છે, ત્યાં પણ આવારા તત્વો આતંક મચાવી રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મકર સંક્રાંતિના રાત્રે આ ઘટના છે તે ઘટી હતી। ખાસ આ જે કહી શકાય કે જે નકલંગ ટી સ્ટોલ છે, ત્યાં નકલંગ ટી સ્ટોલે કેટલાક આવારા તત્વો આવીને પેટ્રોલ બોમ્બ નાખ્યું હતું, અને ખાસ તો આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તે અવારનવાર આવો કરી રહ્યા છે। આ પ્રકારની જે વેપારીઓની ફરિયાદ છે, ચોક્કસથી વેપારી આપણી સાથે છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો? અવારનવાર આ પ્રકારની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે પોલીસને, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। ખાસ આજે જે આવારા તત્વો છે તે કેટલા વાગે આવ્યા હતા અને કઈ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો? એ લોકો 11 સાડા 11ના ટાઈમે આવ્યા હતા, અને આ લોકો આવારા તત્વો લોકો હંમેશા બધા નિર્દોષ પબ્લિકને ટાર્ગેટ કરે છે, કોઈ નિર્દોષ ધંધાવાળાને ટાર્ગેટ કરે છે। આ લોકોને કોઈનો ભય નથી, ગમે ત્યારે ગમે એને ચક્કુ મારી દેવું, ગમે એને ગમે કરી લેવું, આ લોકો આવું બહુ કરે છે। આને ચોક્કસ સજા કડકમાં કડક થવી જોઈએ લોકોને। અને મકર સંક્રાંતિની વાત છે, કેટલા વાગે આવ્યા હતા અને કુલ કેટલા જણા હતા અને કઈ પ્રકારે ઘટનાનું તેઓએ અંજામ આપ્યું? મકર સંક્રાંતિ રાત્રે ટૂંકમાં 11 સાડા 11 2 જણા આવ્યા હતા, દારૂ પીધેલી હાલતમાં હતા। એ લોકોએ પાનમાંથી વસ્તુ લીધેલી, એમને ₹50 આપેલા હતા, અને એ કે અમે ₹100 આપેલા। કીધું કઈ વાંધો નહીં, આપણે એનું 100 પાછા આપેલા। તે છતાં એણે બબાલ કરી કે નહીં, હવે કે અમારે 100 પાછા નથી લેવા, કે અમારે બબાલ કરવી। એટલે એ લોકો હથિયાર સાથે એવી રીતે બધી એટલામાં સીન મારતા હતા, બધા કોઈ ગાળો બોલતા ને એવું કરીને વયા ગયેલા। પછી થોડીક વાર પછી પાછા આવેલા અને પેટ્રોલના શીશા ભરેલા હતા, એ લોકોએ પેટ્રોલ બમ ઘા કરેલા દુકાન ઉપર। આ પહેલા અનેક વખત આવી ઘટના થઈ છે, શું કહેશો? અનેક વખત આવી રીતે ઘણી વાર થાય। આને કડકમાં કડક સજા જોઈએ, કારણ કે પબ્લિક બિચારી કોઈ વખતે રાતે નીકળી નથી શકતી, કોઈને ગમે એને મારી લે, આ લોકો ગમે એને દબાવે, કોઈ ધંધો ની રાતે નહીં કરી શકતા। પોલીસને ફરિયાદ કરી છે તમે? પોલીસને ફરિયાદ કરેલી છે, એમાં એક આરોપીનું નામ લખાવેલું, આ પકડાઈ ગયેલો એવું કાંક છે, એ લોકો કહેતા નામ આવી ગયું હોય। બીજા આરોપીને આ લોકો સાહેબ એ કહેતા કે અમે પકડી લેવું। કેટલા વર્ષોથી આ પ્રકારની જે ઘટનાઓ છે તે ઘટે છે? સતત ચાલુ જ હોય છે અહીંયા, લગભગ 2-4 વર્ષથી તો બહુ વધારે। આ કોઈ દારૂ વેચે, કોઈ એમડી વેચે, આ બધા અવારા તત્વો છે। દારૂ ને એમડી પણ વેચે છે? આવું બધું વેચે છે, આવું પીવે છે, આવા બધા હાવ છેલ્લી ક્વોલિટીના લોકો આવા બધા ધંધા કરે। ક્યાંથી આવે છે આ લોકો? આ લોકો પાછળ કોટરમાંથી ને એવી રીતે બધા અલગ અલગ વિસ્તારમાંથી આવે, બધા આખું ગ્રુપ સર્કલ, એમાં બધા ઘણી ટાઈપના છે, કોઈ અલગ અલગ। તમારી આસપાસ જે દુકાનો છે ત્યાં કુલ કેટલા વેપારીઓ છે? આપણે ટૂંકમાં અહીંયા 10 ધંધાવાળા, એ આગળ પાછળ શોપિંગમાં છે, ઓલી બાજુ છે। આ લોકો હાલતા અવરઅવર અલગ અલગ જગ્યાએ બબાલ કરતા જ હોય છે। રાત્રિના સમયે આ લોકો ઘણી જગ્યાએ ખોટી રીતે બબાલ કરે, જમવા જાય તો ના પૈસા બાબતે બબાલ કરે, કાં કોઈ ખાવા પીવાની વસ્તુમાં વગર વાક કાઢીને બબાલ કરે, કોઈ દુકાન ઉપર ગયા હોય તો ચા પીવા બાબતે બબાલ કરે છે, વાતમાં કાંઈ ન હોય, તમે એને કાંઈ ન હોય તો તમારી યારે બબાલ કરે આ લોકો। ચોક્કસથી આથી કહી શકાય કે જે વેપારી પોતાની જે વ્યથા છે તે ઠાલવી છે, મીડિયા સમક્ષ વાત કરતા સમગ્ર વ્યથા વેપારીએ ઠાલવી છે। હું આપને દ્રશ્ય દેખાડવા માગીશ, રાજકોટના યુનિવર્સિટી રોડનો દ્રશ્ય છે આ। કહી શકાય કે અહીં પીજીમાં રહેતા અનેક જે વિદ્યાર્થીઓ છે તે રહે છે, અને ખાસ મકર સંક્રાંતિના રાત્રે આ ઘટના ઘટી હતી। આ નકલંગ ટી સ્ટોલ છે, ખૂબ જ જાણીતું નામ છે। કહી શકાય કે રાજકોટમાં અવારનવાર આ પ્રકારના જે આવારા તત્વો છે તે આતંક મચાવી રહ્યા છે। પોલીસનો કોઈ ભય નથી। મોટો સવાલ એ છે કે શું પોલીસ અત્યારે સૂઈ રહી છે? ખાસ અવારનવાર આ પ્રકારની જે અસામાજિક તત્વો પોતાનું જે રોગ જમાવી રહ્યો છે, પોતાનું જે રોપ જમાવી રહ્યા છે, તેને જ લઈને અનેક વખત રજૂઆત પણ થઈ છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી